હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના આટિયાવાસ ખાતે રામાપીરની બીજની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। રામાપીર પોખરણગઢના રાજા અજમલરાય તથા મિનર દેવીના પુત્ર વિરમદેવના વીર સગુણાના ભાઈ રણુજાના રાજા તરીકે ઓળખાય છે। પ્રાંતિજ આંટિયાવાસમાં રણુજાના રાયને બીજની ઉજવણી પ્રસંગે સમગ્ર આંટિયાવાસના રહીશો આવેલ સંતો મહંતોનું ભારે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। માણસાના રહીશ તથા રામાપીરના ભગત મહંત જગદીશનાથ દશરથનાથજી રામાપીરનો પાટોત્સવ ભર્યો હતો। આ પ્રસંગે રામદેવ ભજન મંદિર મેઘાણીનગર ખાતે દીપોરામ ગ્રુપ મંડળના અલ્પેશભાઈ પટેલ અને અનુબેન પટેલ જુદા જુદા રામાપીરના પાત્રોમાં એ આખ્યાન રજૂ કરે છે, જેમાં ગણપતિજી, હનુમાનજી, સગુણા અને અજમલજીની વિદાય, રામાપીર તથા હરજી ભાથી, બાદશાહ, રબારી તથા ઓરણ જેવા જુદા જુદા પાત્રોમાં સજ્જ થઈ આખ્યાન તથા ભજનો કરે છે। 12 બીજના ધણી નકરંદ નેજાધારી રણુજાના રાજા પોરોના પીર કહેવાય છે। પહેલાના જમાનામાં 12 સંપ્રદાયના આચાર્યોએ ભેગા મળી રામાપીરને બીજના દિવસે રામાપીરને વચન આપ્યું હતું કે બીજના દિવસે 12 ઠેકાણે વાયક ઝીલી તમે માસ્તરે રામાપીર હાજર રહ્યા હતા। બધા સંતો ભક્તોએ મહાપુરુષોએ નક્કી કર્યું કે રામાપીર પાસે ગજબની અલૌકિક શક્તિ છે। 12 ઠેકાણે હાજર રહેતા તેમને 12 બીજના ધણી તરીકે નામ આપવામાં આવ્યું હતું। હિન્દુ શાસ્ત્ર મુજબ વર્ષમાં 12 બીજ આવે છે। કર્મ બીજ, વચન બીજ, બુંદ બીજ, વાચના બીજ, ઉત્પત્તિ બીજ, હોરમ બીજ, ઓમકાર બીજ, નાદ બીજ, પ્રેમ બીજ, રજ બીજ, અભિલ બીજ, ઓમકાર બીજ। આ પ્રમાણે 12 બીજના 12 નામ આપવામાં આવ્યા છે। આંટિયાવાસમાં ઉજવાયેલ રામાપીરની બીજના મુખ્ય યજમાન સાધુ જીગાભાઈ, સુશીલાબેન તથા દેવેન્દ્રભાઈએ સમગ્ર સાધુ સંતો તથા આવેલ મહેમાનોને કુમકુમ તિલક કરી ફુલાર પહેરાવી શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું। આંટિયાવાસમાં ઉજવાયેલ 5 દીવાથી કરેલ રામાપીરના પાઠને પાંચનામી પાઠ તરીકે ઓળખાવવામાં આવે છે। આંટિયાવાસમાં ઉજવાયેલ રામાપીરના પાઠમાં આવેલ સત્સંગી મંડળે જુદા જુદા વ્યાખ્યાનો ભજવી ભજન ગાયા હતા તથા રામાપીરની આરતી ઉતારી હતી। આ પ્રસંગે આંટિયાવાસના રહીશોએ આરતીનો લાભ લીધો હતો। 1 જાન્યુઆરી નવા વર્ષના પહેલા દિવસે આંટિયાવાસમાં ધાર્મિક પ્રોગ્રામનો લાભ લઈ રામાપીરના ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે પ્રાંતિજના કૃષ્ણ મંડળની બહેનો તથા ભાઈઓએ ભજનનો લાભ લીધો હતો। આ રીતે રામાપીરની પંચનામી પાઠ ભરી રામાપીરની બીજની હર્ષો ઉલ્લાસથી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લાવલ જેડેશ ટીવી પ્રાંતિજ।